અત્યારે અમે છીએ ડીસા તાલુકાના શેરપુરા ગામને જોડતા રસ્તા પર। આ રસ્તો જે છે તે 25 ગામોને જોડે છે। ડીસાથી શેરપુરા થઈને પેછડાલ તરફ આ રસ્તો જાય છે। દર વર્ષે વરસાદ આવે છે ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નદીની જેમ અહીંયાથી પાણી નીકળી રહ્યા છે। કાકા આવી રહ્યા છે, તેમનું બાઇક આ પાણીની અંદર બંધ થઈ ગયું છે અને પાણીની અંદર બાઇક બંધ થઈ જવાના લીધે આ કાકા જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ 25 ગામને જોડતો જે રસ્તો છે પાણી ભરાઈ જાય છે છતાં પાણીનો નિકાલ થતો નથી। આ કાકા જોડે આપણે વાત કરીશું। કાકા, કયા ગામના છો અને પાણી ભરાવાથી કેટલી મુશ્કેલી નડે છે? શેરપુરાના। કેટલી મુશ્કેલીઓ થાય છે પાણી ભરાવાથી? ખુશ મુશ્કેલી તો ઘણી છે ને, બાઇક બંધ થઈ ગયો। કેટલા ગામોને જોડતો આ રોડ છે? આ છે 25-30 ગામોનો રોજ આવા દ્રશ્યો જોવા મળે વરસાદ આવે એટલે નદી જેવા? હા, નદી જેવા। રજૂઆતો કરો છો, કોઈ સાંભળે છે? કોઈ સાંભળતો નથી ને। શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે આ ઉપાડે રોડની અંદર, હે ખેડૂતને હાલવો જો કરે ને, વસ્તી કેવી રીતે હેડે એમાં? બીજું શું કહેવાનું? અમારે બાઇક ખેંચીને આવો છો? કિલોમીટર દે આગળ આવવાના આવા ધારણ ખાડા છે। મુશ્કેલ, બહુ જ મુશ્કેલ પડ્યું દર વખતે। કેટલું પાણી ભરાય છે? પાણી તો ઘણું ને, અહીંયા તો ટ્રેક્ટર નીકળવું પણ મુશ્કેલ બહુ પડે છે। ટ્રેક્ટર જેવી નહીં નીકળી કરતા। કેટલા ગામોને જોડતા રસ્તો? આ તો ઘણું કંસારી, શેરપુરા, અહીંયાથી યવરપુરા, ગોગોળ। આ તો 10-15 વર્ષથી કરીએ છીએ। આ રોડ બન્યા પહેલાં એને એ બી હેરાન થવાનું જ હતું। મારા ખેતરે આ મારા જે બધા ડૂબાયા બધા જમીન મારી જ છે। મારા સામે ઘર છે। પાણીમાં બહુ હેરાન થવાનું આવે, તકલીફ છે બહુ। આ રાતના ક્યાંક જવું કરવું, ડિલિવરીમાં ટાઈમ હોય, બહુ હેરાન થવું પડે। આ ખાડા બીજા રોડ તૂટી ગયા છે, માણસ કેટલો હેરાન થાય થોડો। કેટલા ગામને જોડતો આ રસ્તો છે? 25 ગામને અહીંથી થરાદ જવું તો જવાય, દામા જવું બધે જવાય। આ જગ્યા મેન એ જગ્યા છે, કેમ કે માણસો બધા બિચારા અહીંથી જ ચાલે છે। શું માંગ છે સરકાર જોડે? સરકાર માંગે છે આપણે પાણીનો કોઈક નિકાલ કરીએ, બીજું શું કરીએ સાહેબ? દર વર્ષે ઓછો વરસાદ આવે। મારું નામ હિંમતભાઈ। કેટલા ગામને જોડતો આ રસ્તો છે? આ મુશ્કેલીનો સામનો કરવો પડે? 3-4 ગામનો રસ્તો થાય। શેરપુરા, ગુગળ, વરણ લાગે, આગળ પેસરાલ નીકળે રસ્તો। ઘણા ગામો અહીંયા લોકો હેડે। દર વર્ષે ભરાઈ જાય। થોડો ઓછો વરસાદ આવે તો ભરાઈ જાય પાણી। આનો કોઈક રસ્તો થોડો ઉપાડેલો હોય તો એનો કોઈક પાણીનો નિકાલ થાય, અથવા નીચે નાળા નાખે। અત્યારે કેટલું પાણી ભરાય? અત્યારે ભરાયેલું જ છે ને, જો સાધનની મુશ્કેલી પડે, બાઇક બધા ફસાઈ જાય, નાના સાધનો નીકળતા નહીં, ગાડીઓ બંધ થઈ જાય। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપ આ દ્રશ્યોમાં જોશો કે નદી જેવા જે વહેણ છે તે વહેણ આ રસ્તા પરથી નીકળી રહ્યા છે। આજુબાજુના ગામોનું જે આ પાણી ખેતરોમાં એકઠું થાય છે અને પછી આ રસ્તા પર પાણી ફરી વળે છે। આમ આ રસ્તા પર પાણી ફરી વળવાના લીધે અહીંથી ચાલતા વાહન ચાલકો હોય, પશુપાલકો હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, તમામને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।